ગિન્ની વેડ્સ સન્ની 2 એ 2020માં આવેલી લોકપ્રિય રોમેન્ટિક કોમેડી ફિલ્મ ગિન્ની વેડ્સ સન્ની ની સિક્વલ છે. આ ફિલ્મની વાર્તા આધુનિક સંબંધો, લગ્ન પ્રત્યેનો બદલાતો દ્રષ્ટિકોણ અને પારિવારિક અપેક્ષાઓની આસપાસ વણાયેલી છે. પ્રથમ ભાગમાં ગિન્ની અને સન્નીના લગ્ન કેવી રીતે અડચણો પાર કરીને થયા હતા તે જોયા પછી, બીજા ભાગમાં તેમના લગ્ન જીવનની જટિલતાઓ અને નવા સામાજિક પડકારોને રમૂજી રીતે રજૂ કરવામાં આવ્યા છે. વાર્તાની શરૂઆત ગિન્ની અને સન્નીના લગ્ન પછીના 2 વર્ષ બાદ થાય છે. ગિન્ની હજુ પણ સ્વતંત્ર વિચારધારા ધરાવતી યુવતી છે જે પોતાની કારકિર્દી અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે સન્ની તેના પિતાના બિઝનેસમાં વ્યસ્ત છે પરંતુ તે હજુ પણ સ્વભાવે થોડો ગભરાયેલો અને ગિન્નીને ખુશ રાખવા માટે હંમેશા તૈયાર રહેતો યુવાન છે. બંનેના જીવનમાં બધું બરાબર ચાલી રહ્યું હોય તેવું લાગે છે, પરંતુ વાસ્તવિકતામાં નાની નાની બાબતોમાં મતભેદો શરૂ થાય છે. ફિલ્મનો મુખ્ય વળાંક ત્યારે આવે છે જ્યારે સન્નીના પિતા અને ગિન્નીની માતા વચ્ચે એક જૂનો વિવાદ ફરી સપાટી પર આવે છે. આ પારિવારિક તણાવને કારણે ગિન્ની અને સન્નીના સંબંધો પર અસર પડવા લાગે છે. દરમિયાન, ગિન્નીનો એક જૂનો મિત્ર તેના જીવનમાં ફરી પ્રવેશે છે, જે સન્નીમાં અસુરક્ષાની લાગણી જગાડે છે. આ સંજોગોમાં ગિન્ની અને સન્ની વચ્ચે ગેરસમજનું ગાબડું વધે છે. વાર્તામાં કોમેડીનો તડકો ત્યારે લાગે છે જ્યારે સન્ની પોતાની પત્નીનો વિશ્વાસ જીતવા માટે અને પડોશીઓ તથા સંબંધીઓના ડ્રામા વચ્ચે પોતાનું સ્થાન સાબિત કરવા માટે અવનવા નુસ્ખાઓ અજમાવે છે. મધ્યંતર પછી વાર્તા ગંભીર વળાંક લે છે જ્યારે બંનેને અહેસાસ થાય છે કે લગ્ન એ માત્ર 2 વ્યક્તિઓનું જોડાણ નથી પરંતુ 2 પરિવારોનું પણ જોડાણ છે. ગિન્ની અને સન્ની નક્કી કરે છે કે તેઓ તેમના અંગત પ્રશ્નો જાતે જ ઉકેલશે. તેઓ એકબીજાને સમજવા માટે રોલ રિવર્સલ જેવી પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે, જે પ્રેક્ષકો માટે ખૂબ જ મનોરંજક બની રહે છે. સન્ની ઘરકામમાં મદદ કરવાનો પ્રયાસ કરે છે જ્યારે ગિન્ની વ્યવસાયિક મોરચે સન્નીની પડખે ઊભી રહે છે. વાર્તાના અંત ભાગમાં, એક ભવ્ય લગ્ન પ્રસંગનું આયોજન થાય છે જે ગિન્નીના પિતરાઈ ભાઈના લગ્ન હોય છે. આ લગ્ન દરમિયાન જ ગિન્ની અને સન્ની વચ્ચેના તમામ મતભેદો દૂર થાય છે. તેઓ સમજે છે કે પ્રેમમાં એકબીજા પર વિશ્વાસ રાખવો અને અપેક્ષાઓ ઓછી રાખવી એ જ સુખી જીવનની ચાવી છે. પારિવારિક વિવાદો પણ આખરે ઉકેલાઈ જાય છે અને બંને પરિવારો ફરી એક થાય છે. ફિલ્મ એક સકારાત્મક સંદેશ સાથે પૂરી થાય છે કે આધુનિક યુગમાં ગમે તેટલી તકનીકી પ્રગતિ થાય, પરંતુ લાગણીઓ અને પરંપરાઓનું મૂલ્ય આજે પણ એટલું જ છે. ગિન્ની અને સન્નીની આ સફર હાસ્ય, લાગણી અને રોમાંચથી ભરપૂર છે, જે દર્શકોને અંત સુધી જકડી રાખે છે.